લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રતીક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ફૂલેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ભારે વિવાદ પછી આખરી ફૂલે ફિલ્મ રિલીઝ થયું. ફૂલે મૂવી સાણંદ મિરાજ સિનેમામાં સ્પેશિયલ શો રાખવામાં આવ્યો હતો. દર્શકો એટલા બધા આવ્યા હતા કે એક શોની જગ્યાએ 3 સ્ક્રીનમાં 3 શો યોજવામાં આવ્યા હતા. રાત્રે 9 કલાકે આ શો ફક્ત એક દિવસ પૂરતો સાણંદ મિરાજ સિનેમામાં યોજવામાં આવ્યો હતો અને તમામ સ્ક્રીન હાઉસફુલ થઈ ગયા હતા. જ્યોતિબા, સાવિત્રીબાઈ ફૂલે અને ઇન્કલાબના જય ભીમના નારા સાથે થિયેટર ગુંજી ઉઠ્યું હતું. ક્રાંતિકારી વાતાવરણ જોવા મળ્યું હતું. આ ફિલ્મ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં જ્યોતિરાવ ફૂલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જાતિ અને લિંગ અન્યાય સામેના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મમાં વર્ણ અને જાતિ આધારિત ભેદભાવ, શિક્ષણ આધારિત વિધવા ઉપર ધાર્મિક લોકો દ્વારા અત્યાચાર, પુનઃલગ્ન નહીં કરવા બાબતનો અત્યાચાર, કૂવામાંથી નીચી જાતિના લોકો પાણી લઈ ન શકે તે માટેનો અત્યાચાર, તમામ નિયમો ફક્ત પછાત જાતિ અને સમગ્ર સ્ત્રી સમાજ માટેનો અત્યાચાર છે. જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે ગુલામગીરી પુસ્તક તેમજ સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. ફૂલે ફિલ્મમાં પ્રતીક ગાંધી મહાત્મા ફૂલેની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે પત્રલેખા સાવિત્રીબાઈ ફૂલેની ભૂમિકા ભજવી રહ્યા છે. મોટી સંખ્યામાં દર્શકો ફેમિલી સાથે ફિલ્મ નિહાળ્યું હતું. એડવોકેટ સંજયભાઈ હાલ વ્હીલચેરમાં હોવા છતાં સમગ્ર ફિલ્મ બતાવવાના કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી અને ફેમિલી મિત્રો સાથે ફિલ્મ જોવા હાજર રહી ઉત્સાહ વધાર્યો હતો. ગુલાબ બૌદ્ધ, સાણંદ. પુસ્તકો બી વાંચેલા છે અને અત્યારે આ ફિલ્મ જોઈ તો એમાં મને ઘણું જાણવા મળ્યું. જ્યોતિબા ફૂલેની જે ફિલ્મ હતી એ અને આગળની તમે જે પણ આગળની ફિલ્મો જોઈ છે એનામાં તમે શું જોઈ શકો આમ કમ્પેર? જે અગાઉ જે ફિલ્મો હતી એમાં આવું કંઈ બતાવતા નહોતા. અત્યારે હાલ જે આ ફિલ્મ જોઈ એના ઉપરથી એવું લાગે કે આરું આપણા વડવાઓ, આપણા જે બાપ દાદાઓ છે એમણે ઘણું કષ્ટ વેઠ્યું છે અને અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એમાં ઘણો જ સુધારો છે. જયદીપ વાઘેલા અને ગીર સોમનાથ ભીમ સૈનિક પ્રમુખ. અને આજે જે આપણે સાણંદમાં મિરાજ સિનેમાની અંદર જે જ્યોતિબા ફૂલે ફિલ્મ પ્રસ્તુત કર્યું તે બાબતે આપણે શું કહેવા માંગો છો, શું મેસેજ આપવા માંગો છો? પ્રસ્તુત કર્યું છે સમાજને જાગૃત કરવા માટે અને સમાજમાં જ્યોતિબા ફૂલેનું ઓબીસી સમાજમાં અને બધી સમાજમાં એણે બધા સમાજ માટે સારું કામ કર્યું છે. બધા સમાજની છોકરીઓ માટે એણે ભણતર અને શિક્ષકની સુવિધા ઉપલબ્ધ કરી છે. બહુ સરસ કર્યું છે સમાજને જાગૃત કરવા માટે. પણ એક બહુ ખોટી નોંધ રહી છે આમાં કે એક આપણા અલગ પ્રોડ્યુસરે એટલી મહેનત કરી અને મૂવી રાખ્યું છે તો હરેક સમાજને એક હું આવેદન આપું છું કે હરેક સમાજવાળા આ મૂવી જોવા જાય. ઓબીસી સમાજ, હરેક સમાજવાળા, કેમ કે જ્યોતિબા ફૂલે આ મૂવી હરેક સમાજમાં કાઢ્યું છે. હરેક સમાજની છોકરીઓને ભણાવવા માટે કર્યું છે. તો બધી સમાજવાળા આ મૂવી જોવા જાય એવી હું બધાને પ્રાર્થના કરું છું અને બધાને કહેવા માંગુ છું કે હરેક સમાજવાળા જાય અને આ મૂવી જોઈ જેથી કરીને પ્રોડ્યુસર આવતીકાલે અનેક ઐતિહાસિક મૂવી બહાર પાડે અને સમાજમાં જાગૃતતા ફેલાય અને જે આ અસ્કામિક વસ્તુ છે તે બંધ થાય અને સમાજને જાગૃત થાય એવો મેસેજ ફેલાય. તમારો મેસેજ એવું કે મહિલાઓને જે શિક્ષણ બાબતે જ્યોતિબા ફૂલે ખૂબ ભાર મૂક્યો છે, બરોબર? જે ઓબીસીમાં જે આવતા હતા અને એ બાબતે તમામ સમાજને આ ફિલ્મ નિહાળવી જોઈએ. તમામ ફિલ્મની અંદર જે બતાવવામાં આવ્યું છે બહુ જ ઇનોવેટિવ આ કહી શકાય કે જે એક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેની લાઈફ વિશે બતાવવામાં આવ્યું છે. એક ક્યાંક ને ક્યાંક નિરાશાજનક એવું હતું કે જે કટ આપવામાં આવ્યો છે એ કટ અગર હોત અને જે રિયાલિટી સાથે બતાવવામાં આવ્યું તો ઘણી વધારે આની ઇમ્પેક્ટ કરી શકે. પણ આ પણ જે બતાવવામાં આવ્યું છે તો ડાયરેક્ટરો અને આખી ટીમ વતી અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવો એક સાહસ એમણે બતાવ્યો છે કે જે લાઈવની અંદર કે જે ઘટના ઘટેલી છે પાસ્ટની અંદર કે આવી રીતે લોકોને જીવવા માટે મજબૂર કરવામાં આવેલા હતા. બ્રાહ્મણ શાસન આ લોકોએ લાગુ કરવામાં આવેલું અને એના કારણે સ્ત્રીઓને કેવા અધિકારો મળવા માટે થઈને એમને રોકવામાં આવતા હતા. એ તમામ વસ્તુ આની અંદર બતાવવામાં આવી છે અને ખાસ કરીને મને ખૂબ જ ગમ્યું
કે મહાત્માનું બિરુદ સૌ પ્રથમ એમને જે આપવામાં આવ્યું એ આની અંદર બતાવવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક બની બેઠેલા મહાત્માના જે સ્લોગનો આવી રહ્યા છે તો એને આની અંદર એક પ્રતિકારાત્મક રીતે અને વાસ્તવિક પરિસ્થિતિની અંદર જે બતાવવામાં આવ્યું એ કાબિલે તારીફ છે. સાણંદની જે મીરા સિનેમાની અંદર જે ફૂલે સિનેમા આપણે ફિલ્મ લાગી છે તો આજે 3 સ્ક્રીન લગભગ ફૂલ હતી અને હજુ પણ ઘણા બધા મિત્રો સાથીઓ જે કહેવાય રહી ગયા છે એ લોકો પણ આવવાના પ્રયત્ન કરી રહ્યા છે અને આ ફિલ્મથી સમાજની અંદર ખાસ એક મેસેજ ખાસ જવા લાગ્યો કે જે જ્યોતિરાવ ફૂલેનું જે કેરેક્ટર છે આ સમાજની અંદર આ દેશની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતા જે ઓબીસી વર્ગ છે કે જે શૂદ્ર છે. આજે સમાજને પણ ખ્યાલ આવ્યો કે શૂદ્ર જે બાબા સાહેબના ગુરુ હતા એટલે મતલબ કે એસસી અને એસટી ઓબીસી જોડે કનેક્ટેડ છે. એક મેસેજ એ પણ જઈ રહ્યો છે અને બીજો મેસેજ એ જઈ રહ્યો છે કે આ દેશની અંદર જે સમસ્યાનું મૂળ જળ શું છે, કોણ પેદા કરી રહ્યું છે, કેવી રીતે થઈ રહી છે એ પણ ખ્યાલ આવી રહ્યો છે. એટલે ખરેખર ફિલ્મની અંદર ઘણો કટ લીધા છે પણ તેમ છતાં પણ સમાજના એક પોઝિટિવ વ્યૂ જઈ રહ્યા છે એ બદલ ખરેખર ખૂબ સારી આપણે કહી શકશું. બધાને અભિનંદન પાઠવું છું કે ફિલ્મ જોવા મેક્સિમમ મિત્રો આવે અને આવી ફિલ્મો જે સમાજને એક દેશને એક મેસેજ આપે, એક દિશા બતાવે તો એવી ફિલ્મો પણ આપણે જોવી જોઈએ એ જ વાત કરીશું. બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, 300ની ઉપર ગણતરી હતી, તો એ બાબતે તમે શું કહેશો? ઘણી મોટી સંખ્યામાં આવી રહ્યા હતા અને હજુ પણ લગભગ આવ્યાની આપણે શક્યતાઓ રહેલી છે. લગભગ તો ઘણા બધા ફેમિલી સાથે જ આવ્યા હતા કે આ એ ફેમિલી મેસેજ, ફેમિલી સંદેશ આપે અને પોતાના ઇતિહાસ તરફ જાય અને આ દેશની અંદર પોતાના અસ્તિત્વ, પોતાની ઓળખ ઊભી થાય. આ દેશની અંદર એ પોતે એક માલિક છે અને આજે ગુલામ બની બેઠો છે, તેના સંદેશ જાય એના માટે ફેમિલી થઈને બધા ફેમિલી રૂપી પણ બધા આવી રહ્યા હતા અને આવવાની કોશિશ કરી રહ્યા છે. એટલે ખરેખર સાણંદના મિરાજથી સિનેમાની અંદર 3 સ્ક્રીન ફૂલ હતી. એટલે એ ખૂબ સારી આ વખતે બોલિવૂડ તરીકે બી કામ થઈ રહ્યું છે ફિલ્મ જગતની અંદર બી. તો આવી ફિલ્મો પણ આવી જોઈએ એ જ હું વાત કરું છું.